તો આગળ જોઈએ તો રાજ્યસભા ચૂંટણી મામલે મહત્વના સમાચાર। ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। ફોર્મ પરત ખેંચવાનો સમય આખરે પૂરો થયો। રાજુ શુક્લ, માનસિંહ પરમાર બિનહરીફ જાહેર થયા તો જીતેન્દ્ર કણજારિયા અને મુકેશ રાઠવા પણ બિનહરીફ। राज्यसभा उम्मीदवार तरीके भारतीय जनता पार्टी हमने गत 5 तारीखे जाहिर करा था। आज 11 जून दिवसे 3:15 वागे अमे चारेय लोग बिनहरीफ राज्यसभा सांसद तरीके चूंटाई आव्या छे। प्रमाणपत्र पण अमे चूंटणी अधिकारी पासेथी कलेक्ट करी लीधुं छे। आज भारतीय जनता पार्टी राज्यसभा उम्मीदवार तरीके आखा भारत में सौथी पहला जे बधी ज चूंटणीओ छे एमां सौथी पहला जाहिर थयेला उम्मीदवार अमे भारतीय जनता पार्टी गुजरातना उम्मीदवार छीए। तो सांसद बनता ज मुकेश राठवाए रेकॉर्ड सर्ज्यो छे। भाजपना सौथी नानी वयना सांसद मुकेश राठवा बन्या छे। 38 वर्षनी वये मुकेश राठवा सांसद बन्या छे। राज्यसभाना सौथी युवा सांसद मुकेश राठवा। राज्यसभानी गुजरातनी 4 बेठक बिनहरीफ थई छे। आनी साथे ज राज्यसभामां गुजराते एक नवो रेकॉर्ड आज स्थापित कर्यो छे। स्वाभाविक छे के अत्यार सुधी राज्यसभामां यंगेस्ट सांसद तरीकेनुं बहुमान राघव चड्डाने मळतुं हतुं, जे आप पार्टीमांथी चूंटाया हता। बादमां तेओ भाजपमां जोडाया छे, पण हवे आ रेकॉर्ड गुजरातने नामे थयो छे। मुकेश राठवा राज्यसभाना यंगेस्ट सभ्य बन्या छे। गुजरात तमारे साथे ज एक नवो रेकॉर्ड गुजराते कीर्तिमान कर्यो छे यंगेस्ट सांसद तरीकेनो। पहली प्रतिक्रिया शू? गुजरात हमेशा एक नवा ऐतिहासिक रेकॉर्ड सर्जवा माटे प्रख्यात छे। गुजरातमांथी आपणा माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदीजीए पण रेकॉर्ड सर्ज्यो छे। त्यारे आजे मने अत्यारे राज्यसभाना अमारा 4 सभ्योमांथी हूँ मुकेश राठवा पण જ્યારે વિજયી થયો છું ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે સંસદના ઉચ્ચ સદન કાઉન્સિલ ઓફ સ્ટેટમાં એક ભારતીય જનતા પાર્ટીમાંથી સૌથી નાની ઉંમરે જવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું। ત્યારે હું આ ગુજરાતની જનતા અને એવા એમનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું। સૌથી યંગેસ્ટ હોવાના ઘણા બધા લાભો હોય છે, કારણ કે હજુ ઉપલા બધા જ સિનિયરો છે, એમની સાથે કામ કરવાનો તમને અનુભવ કેવો રહેશે, કેવી રીતે તમે એને જુઓ છો અને આગામી દિવસોમાં ગુજરાત માટે કેવી છાપ ઉપસ્થિત કરવાનો પ્રયત્ન થશે તમારો? હું છેલ્લા એટલે 2001 કચ્છના ભૂકંપથી સામાજિક કાર્યમાં જોડાયો હતો અને રાજકીય ક્ષેત્રમાં પણ છેલ્લા હું 15 વર્ષથી જોડાયેલો છું। અને આ સમયગાળા દરમિયાન મને સમાજના એક શ્રેષ્ઠ નેતૃત્વ સમાજ સેવકો સાથે રહીને મને કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે। અને વિશેષતઃ ગુજરાતના સન્માનીય જે નેતૃત્વ છે અને દેશમાં પણ અનેક જેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અમારો ભારતીય જનતા પાર્ટીના સન્માનિત નેતૃત્વ દ્વારા એમની સાથે મને કામ કરવાનો જ્યારે અવસર મળ્યો છે ત્યારે એમાંથી પ્રેરણામય લઈને અને એ સમય દરમિયાન જે પણ અનુભવો મને પ્રાપ્ત થયા છે એના આધારે હું કામ કરીશ। વિશેષ કે હું આટલા વર્ષથી પહેલીવાર હું ક્યારે કોઈ ગામના સભ્યમાં પણ ચૂંટણી લડ્યો નથી, કોઈ તાલુકા જિલ્લા ક્યાંય લડ્યો નથી। પહેલી વાર સંસદના ઉપલા ગૃહ જેને વિશેષ એક બુદ્ધિજીવી વર્ગ માટે નક્કી કરતા હોય છે અને એમાં મારી પસંદગી થઈ છે, તો મારી ખૂબ વિશેષ જવાબદારી બને છે। અને જે સંસદની ગરિમા હોવી જોઈએ, જેનું શ્રેષ્ઠ એક સમગ્ર વિશ્વનું જો સૌથી મોટું લોકતંત્ર હોય ને એમાં એની જે ગરિમા હોય, એ ગરિમાપૂર્ણ મારો વ્યવહાર, મારું જીવન અને મારી કામગીરી એમાં આવશે એવો હું વિશ્વાસ વ્યક્ત કરું અને લોક કલ્યાણ માટે હું કામ કરતો રહીશ। ચોક્કસ મુકેશ રાઠવા સૌથી યંગેસ્ટ બનવાનો રેકોર્ડ બન્યો છે, કારણ કે ઉપલા ગૃહમાં તેઓ સૌથી યંગેસ્ટ સાંસદ તરીકે સીધી રીતે જોડાશે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।